હેલો હેલો. હા પંકજ, બોલ પંકજ. બાલા, ક્યાં છે તું? લિયોના ઘરે આવી શકે? અરે છોડ, તે મેસેજ કર્યો તો ને, તું લવર લાવ્યો છે એ તું સાચું બોલે છે ને યાર? હા ભાઈ, તે અહીંયા જ છે. અરે કેમ ડરે છે? કોઈ પ્રોબ્લેમ છે? તું કંઈ ના બોલ, હું હમણાં જ ત્યાં પહોંચું છું. હા, જલ્દી આવજે. હમણાં આવ્યો. હં. હે હે, ક્યાં છે યાર? બોલ ને, ક્યાં સંતાઈ છે? સિસ્ટર, સિસ્ટર. અરે કિચનમાં નથી યાર, ક્યાં ગઈ હશે? અરે બોલ ને, મારું માથું ના ખા. તું જલ્દી બોલ ને યાર. સિસ્ટર, સિસ્ટર. હે, તને પૂછું છું ક્યાં છે યાર? હજુ હું તને મળ્યો પણ નથી. બોલ ને યાર, ક્યાં ગઈ તારી માશુકા? ક્યાં સંતાડી છે એને? હે, સાપ સૂંઘ્યો કે શું? બોલ ને યાર. સિસ્ટર, સિસ્ટર. હે, ક્યાં છે યાર? ક્યાંય દેખાતી નથી. અરે મોઢું ખોલ. પાછી જતી રહી કે? અરે ઉદાસ કેમ બેઠો છે? કઈ પ્રોબ્લેમ છે કે? અરે યાર, ક્યાં ગઈ એ? અરે બોલ ને, ક્યાં ગઈ છે? અરે દોસ્ત એટલે એક સાથે ચા પીવાની, હરવા ફરવાનું, શું આજ આપણી દોસ્તી છે કે? અને મહિનામાં 4 દિવસ દારૂ પીને લૂંટકી જવાનો એ જ છે? અને લવ કરતો હોય તો આગળ પાછળ કદમથી કદમ મિલાવીને ચાલનાર જ સાચો દોસ્ત હોય છે. સાચો મિત્ર 50-50 કરીને ચા પીવે છે. મેં દરેક વસ્તુમાં તારો સાથ આપ્યો છે ને? અરે આ મોઢું ફૂલાવીને કેમ બેઠો છે? બોલ ને. અરે બોલ ને, શું થયું છે? ક્યાં ગઈ એ? બાલા, હા? થોડી ધીરજ રાખ. જો સાંભળ, પહેલા ધોરણથી સાથે ભણ્યા છે. મારા વિશે તો બરાબર જાણે છે હું ખૂંખાર શેર છું. કઈ છુપાવતો નહીં. ઉડતા પક્ષીના પાંખો ગણી લઉં છું હું. જો તું કોઈ ખતરામાં હોય ને તો મારા અંદરના જાનવરને જગાવીને હું દુશ્મનોનો નાશ કરી દઈશ. હા, સુનામીની જેમ બધા દુશ્મનોને જમીનદોસ્ત કરી નાખીશ. અરે પ્રોબ્લેમ શું છે? આટલો ઉદાસ કેમ છે? બોલો ને. શું જોઈએ બોલ? હું બેકરીમાં છું. આ તું મને કેમ પૂછે છે? તને જે પણ પસંદ હોય ખરીદી લે. અચ્છા, અત્યારે તું છે ક્યાં? હા, 15 મિનિટમાં હું ત્યાં પહોંચી જઈશ. હા, સારું, જલ્દી આય હો. ઠીક છે. બોલ. હે, આઈ એમ વેઇટિંગ યાર. અરે 2 મિનિટમાં પહોંચ્યો. બહુ રાહ જોડાઈ? અરે ના. સારું, આવીને બેસી જા. હમ બેસ ને. હમ જો, મારા મનમાં ઉથલ-પુથલ થઈ રહી છે. તને પણ? મારા દિલની ધડકન એકદમ ભાગી રહી છે. જેમ પ્રકાશમાં આંખો બંધ કરીને અંધારામાં આંખો ખોલું છું. સારું, એ કે ક્યાં જઈએ છીએ આપણે? એ જ મારા ફ્રેન્ડના ઘરે. તારા ફ્રેન્ડના ઘરમાં કેવી રીતે? એના મમ્મી પપ્પા ગામડે ગયા છે અને ચાવી મારી પાસે છે. અચાનક કોઈ આવશે નહીં ને?
ના, એવું કોઈ પણ નહીં આવે. એ આવતા અઠવાડિયે આવશે. ઘણો હોશિયાર છે, સારો પ્લાન બનાવ્યો તે. તારા ફ્રેન્ડનું ઘર કેટલું દૂર છે? બસ નજીકમાં જ છે. ઠીક છે, જરા ગાડી ઊભી રાખ ને. કેમ? અરે રાખ ને. અનુ, 2 મિનિટમાં એના ઘરે પહોંચી જઈશું. તે રોકાવાનું કેમ કીધું? પહેલા નીચે ઉતર ને. હા. શું થયું અનુ? સાચી તારા ફ્રેન્ડના ઘરમાં કોઈ નથી ને? અરે કોઈ પણ નથી અનુ. જો સાચું બોલજે મારી સામે. એવું હોય તો હું ઘરેથી વિડીયો કોલ કરાવું? કોણ કરશે? અરે કોઈ નહીં કરે. જો બોલે તો હું ઘરે જ્યારે વિડીયો કોલ કરું પછી તો આવીશ ને. આઈડિયા તો સારો છે, પણ ત્યાં સુધી હું ક્યાં રાહ જોઈશ બોલ તો. સારું અનુ, તો પાછી જતી રહે. હું રિક્ષા બોલાવું, તું ઘરે જતી રહે. અરે એવી વાત નથી યાર, મને ડર લાગે છે યાર. ટાઈમ બગડે છે યાર. પ્લીઝ સમજ. પ્લીઝ. આ લે, આમાં તારી મનગમતી વસ્તુ છે. અત્યારે તો જા, હું પણ જાઉં છું. સાંભળ, હા? 40 થી વધારે હોય એવા વિદ્યાર્થીના ક્લાસમાં અચાનક કોઈ છોકરા કે છોકરીને બોલાવીને કોઈ અસંબંધિત પ્રશ્ન પૂછે તો અચાનક તેમના મનમાં ગભરાટ, સવાલનો જવાબ પણ ખબર હોય તો મનમાં ડર બેઠેલો હોય છે. જો કોઈ આવો માહોલ સામે આવે તો આખા શરીરમાં જણજણાટી ઉઠે છે અને શરીર પરસેવાથી રેબઝેબ થાય છે. એવો એક ભય ઉત્પન્ન થાય છે. અત્યારે મારો પણ આવો જ હાલ છે. તને એ ફિલિંગ છે કે? તું તો બોલે ગઈ. પણ મારાથી નહીં કહેવાય. ચાલ. હે, તને ઘર ગમ્યું કે? કોઈ પણ નથી એટલે પસંદ આવી ગયું. હે, સાચું કહું, આજે તો બહુ જ સુંદર લાગે છે. અને તું પણ. કેમ, તું જ લાઈન મારીશ કે છોકરાઓ સાથે મળીને વાત કરીશ? અમારામાં પણ એ જ ફિલિંગ છે. એ છોડ, દારૂ કે સિગરેટ પીવાની આદત છે કે તને? હજુ તો નથી, આગળ પણ નહોતી. કોણ હતું? ઓળખે છે. ઓળખી તો છે તો ફ્રેન્ડ છે કે? અનુ, એ છોડ, પહેલા અંદર આય. અરે આય ને. અરે ઊભો રે. અનુ, તને પ્રકાશ પસંદ છે કે અંધારું પસંદ છે? અને તને? તું બોલ ને. પહેલા તું બોલ. લાઇટ ઓફ કરું? અંજવાળું જ પસંદ છે ને તને? તને કેમ ખબર? તને શું પસંદ છે એ મને નથી ખબર કે? એ ઊભો રે ને. બૂમ ના પાડ. ટાઈમ બગાડ નહીં. અરે અનુ, અનુ, રેસ્ટોરન્ટમાં જઈને ફ્રેશ થઈને આવી જા. અનુ, 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 અનુ. અરે બાપરે. અનુ, અનુ, શું થઈ ગયું? હે ભગવાન, મરે તો નહીં ગઈ?
મારી આંગળીના નિશાન હાથ પર લાગ્યા છે. હવે હું શું કરું? આ તો મર્ડર કેસ છે. ઓ નો! ઓ ગોડ! હવે હું શું કરું? ઓ નો! તે જોયું? તે ત્યાં મરેલી પડી છે. ખરેખર મરી ગઈ? આ તે શું કર્યું? કેવી રીતે મરી ગઈ? તે ખૂન કર્યું? અરે કમીના, શું કર્યું તે? એની મોત કેવી રીતે થઈ? એ તો મને પણ નથી ખબર. શું કરું કંઈ ખબર નથી પડતી, એટલે તને ફોન કર્યો. હા? જો બાલા, ગમે તેમ બહાર કાઢવી પડશે. જો, અરે યાર તું શું બોલે